અમેરિકા આપણી પાસે ગીરવ હતું, પણ આપણે અહીં ભાઈ કહેતા ને એમ આપણે કોઈનું માનતા નથી. 3 જણા હારું કરે 100 જણા બગાડવા ઉભા થાય. એવું ના બને, ભલા બને. નકર કર્યું શું ન થાય. આપણી એકતા જો હોય તો શું ન થાય. સીતાજીને એક મિલેટમાં પાછા અયોધ્યા લઈ આવ્યા હતા, એકતા હતી. એકલા રામ હતા પણ એ નહોતા જઈ ત્યાં, અને હજારો પ્રાણીને લઈ જવા પડ્યા. એમ આપણી એકતા હશે તો ધારો એ થશે. અને એકતા વિના ઘરે નહીં ભૂંડા લાગતા. કોકને ખડક્યું નાખ્યું પડ્યું હોય, કારણ બાજતા ભટકાય. આ તમારે ઢોરની ઢાંકરની હાથીની આ ખડકીના મીંજાગરો આમ કેમ થઈ ગયો હતા કે બાપ દીકરો બાજરામાં ઢીંચો વાગી કે નીકળી ગયો. એકતા ન કહેવાય. એક આપણા આગેવાન બોલે, મોહનભાઈ બોલે, ચૂપ થઈ જાઓ, એટલે પછી ઝેરને પાછું મારી દેવું પડે, તો આપણી એકતા વધે. પણ માથું ઓળતો હોય ને કોકની કોણી અડી હોય ક્યાં ખૂન કરી નાખે, એકતા કહેવાય? જીરવવું પડે. એવી સરસ એક ધૂન બોલી, ભૂતળા બાપા વાળા કુટુંબ તો નહીં પણ તમારી આખી જ્ઞાતિ એની માથે ખૂબ દ્રષ્ટિ રાખે. ભગવાન ધૂનને ધુમાડે જ રાજી. એને થાળ ધરો, મેવા ધરો, એ કાંઈ ખાતા નથી. કોક તો 3 ડોલ ઢોળાય ક્યાં કોગળા કરે, પછી નાવાનું શરૂ કરે. અરે નકામું પાણી વાપરવામાં પાપ છે બાપા. મહાત્મા ગાંધી કહેતા કે કોઈ વસ્તુ વધુ વાપરશો એ તમારે ભોગવવી પડશે. એક કામવાળી કામ કરતી હોય, એ જો ગાગર હાંડો ભરાઈ ગયો નળ ઉપર ખુલ્લો જતો હોય તો એ છોકરું ધવાતી હોય, નળ ન બંધ કરે. ખોટું પાણી બગાડીને સૌરાષ્ટ્રમાં ક્યાંય પાણી મળતું નથી. ટેમ્પાવાળો ખાલી વીર્યો જતો હોય ક્યાં વાહે દોડે, એ ભાઈ મહેમાન છે, એ ભાઈ મેં પણ ખાલો હાલ્યો જાય છે. આ તો અમથા ટીપા પડે છે. આ ઝાસું ક્યારે પડે છે કે આપણું થોડું પાપ, જેમ દુકાને નામું ભેગું થાય, દિવાળી મોટું લફરું થાય, પણ મહિને ને મહિને જો સૂકવાતું હોય તો 12 મહિનાના 18,000 ન થાય. પણ આપે જ નહીં. હું તો કે છોકરાને 2 છોકરી લેતો હોય ને બાકસ લેતો હોય, હું તો ઉભો ન થાય. તો કે બીજું ખોટું છે. કથા, આખ્યાન, સત્સંગ, ભજન, ધૂનમાં જાય, આપણને બહુ મજો આવે તો બેસવું, નકર સુઈ જાવ. આપણી માથે કોઈ દસાની સાકી ન ફિટ કરી હોય, ઉઘડે તો જ ઉભા થાય. તો ખોટાની મોટી લેન હાલે કે ત્રીજું ખોટું છે. વહુ હાહુ હામાં વળિસ્ક્યું કરે, ત્રીજું ખોટું. હાહુ હામાં થનારા વહુ જો સુખી થવાની વાટ જોતા હોય, સવારમાંથી બંધ કરે. પૈસે ટકે, મકામ, મિલગત, પોતાની દવા હાલતી હોય, વાળું કરીને એની નણંદને કે બેન થોડુંક મીઠું પાણી લાવો ને, મારી જીવ શું થાય છે. વાંસળીની કોરે જાય ક્યાં બફોળો બધો ઢગલો. આમ કેમ કે આવું 3 વર્ષથી છે. અમદાવાદ ગયા, રાજકોટ ગયા, હવે અધીર જાઓ. અહીંયા આપણને જલસો કરવા મોકલ્યા છે. પણ સિદ્ધાંત જો દેવનો રાખી, કાગળ સરનામા વિના ખોટો પડે, શેખ સહી વિના ખોટો પડે, એ માણા આકીને દેવ વિના ખોટો પડે છે. નકર માણસની આ દિશા હોય, 4 લાખનું એસટીયું, 10 લાખનું એસટીયું ટેમ્પામાં પુરાય માણસ, જેમ આથણા ખોશ્યા હોય એમ વૈયાવો. આ ક્યારે કે આપણા સિદ્ધાંતમાં કાંઈક ફેર છે. નકર આ દિશા હોય, પીવા પાણી ન હોય, બીજું તો બધું ન હોય. મહાત્મા ગાંધીનું બાબલું રોવા માંડ્યું હતું કે સૌરાષ્ટ્રના આવા કયા પાપ. ખાવું, ઓઢવું, પહેરવું તો ભાગની વાત છે, પણ પીવા પાણી ન મળે. શેત્રુજી નંદી, ગોમતી નંદી, ધીરા ઢાલી જાનારીયું નંદીયું, એમાં ગાંડા બાવળું ગયા. પ્રભુ તારા બાનાની પતરા, હો હાથ કુવા ગાળ્યા. 97 મશીન ભીલો ગાડા ભીલો ખાઈને મળે હાલો. ફૂટવાલ માંડ્યા તડકારા નાખવા.
ક્રોધ કદી થાય નહીં, બોલ્યું બદલાય નહીં, પરનંજા થાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, પાડોશી પાડોશી હામાં ક્રોધ કરે, કોકની ખડકીમાં રેઠું ઢોળી આવે, એમ ઢોળ્યું છે તમારા હાથ ભાંગશે, હાથ લબ્બર ના છે ભાંગશે, ઓલો લપટશે ઢીંઢું ભાંગશે. કાયમનો ક્રોધ, એમાં દૂધવાળું ઉંબેરે એમ થોડુંક ઉંબેરણ કરે. મહાત્મા ગાંધી જેવા અત્યારના સંત સાધુ ના પાડતા ગયા કે બધું કરજો પણ ઈર્ષા ન કરતા, સમરબંધી હોય ને ચોખ્ખું કહી દેજો, ઈર્ષા નહીં કરવાની. નથી ક્યાંક મેળાવડો હોય, ક્યાંક મોટા મોટા કામ થતા હોય, 3 જણા બુંગણાદા વાતો કરે, આમાં ગયેલું ખવાઈ જાય હો, આમાં ધ્યાન રાખવું પડે. પણ તમે કાંઈ નથી દીધું ને શેનું ધ્યાન, તમારા હાથ ખિસ્સામાં હરાવ્યા જાય. નબળી વાતો કરે ને ઉછીને ભાડે આવવું પડે, સમજ્યા? એ ઈશ્વરનો મહાન લેખ છે. સોદાને સુલક્ષણા, જેને હાડેની હલકી વાત, તોડી કે હું ન પૂછું કોણ તમારી નાત કે ગાત. ઊંચા કુળનો આદમી નિશા કરે જો કામ, તો ભુહાઈ ભારતમાં નામ હાસું હોરઠિયો બને. આવકાળે ઓછા પડે મંદન એની માન, એ ક્યાંથી પાથરે પ્રાણ હાસું હોરઠિયો બને. નજરૂના હીણા નર બેસે બજારે, રૂપ જોઈ આંખને ભડાવે કામી જેના દીકરા, એના પિતાને મરી મુક્તિ ન થાય કે દારૂડિયા જેના દીકરા. ખૂણે બેસી ખાય પીવે માલને મદિરા, કોકને લાલચમાં લલચાવે આવા હલકા જેના દીકરા, એના પિતાને મરી મુક્તિ ન થાય કે દુર્ગુણી જેના દીકરા. માગવા જેવું માગજો મારો નાથ નહીં પાડે ના, પણ હલકાની કોઈ દી હાક પ્રેમથી પાડે ની પાતિયા. માગ્યા જેવું માગજો મારો નાથ નહીં પાડે ના. માણસ 2 વાર મૂંઝાય, દેવ 1 વાર મૂંઝાય. કે માણસ 2 વાર મૂંઝાય કા? એક પૈસા ખૂટે તાર માણા મૂંઝાય, ઠીક પડે એવો જોરદાર હોય પણ ખરેલ મેન્ટર જેવું મોઢું અને વંડી ઢીંઢું દઈને બેઠો હોય. બીજો પડખે બે સત્સંગની વાતો ન કરે, મોંઘાઈ બહુ મોંઘાઈ, વિયોદન હાંઠિયું ખેવા 100 રૂપિયા આપે, સીધા બેઠો છે. તો કે બીજી વાર ક્યારે મૂંઝાય? બીમાર પડે તારે. આદમીનો ખાટલો ઓરડામાં 12 બેન દરણું કરતા હોય, બાબલા ડાક્ટરને બોલાય ને તો તાર બાપા બપોર કેરી પડખું નહીં ફર્યા. ડાક્ટર ખબ ખબ જોડા હોતો ઓરડા મૂક્યો જાય અને દર્દીને હડક લાવે, શું ખાધું છે? કઈ પીપળના પાંદડા નથી ખાધા, જે દીધું એ ખાધું છે. બેન ક્યાં રસોડામાં? ધ્યાન સાહેબ અહીંયા આવો. તેરવા લોટાળા હાથમાં વેણું, હાડલો ઢરડા. તો શું સાહેબ? 4 સાડા 4 વાગે બધા કુટુંબને બોલાવી લેજો, 5 વાગે ધીસકી ઓટર ફસાણ. આના કાન ઢીલા પડી ગયા છે, ફણાના ઉપડા કોઈ નમી ગયા છે, ઠંડી ખૂબ પડી ગઈ છે. સાહેબ ભાવનગર કે રાજકોટ છોકરા મુંબઈ છે લઈ જાય, પાદી લઈ જજો. જે કરી નોબત વાગતી રૂડા 36 રાગ, ખાલી થઈને ખંડેર થઈને કાળા ઉડે કાગ. એના ખરખરે આવે પૂછે, કાકી મારા કાકા પમદી તમારે ગાયમાં આવ્યા હતા જાનમાં, એ કાલ તમારે સાંટા ને વાન એવું હતું? અમારે હતું. તાર કાકા કે છોકરા કારે આવશે, હાલ ને સાણા આપણે ચડાવી દઈ. તે હું પડકે હોય ને નિહાણી લઈ આવી. તાર કાકા મેળા પર ખડકતા નું હુંડલા અંબાવતી હતી, 5મે હુંડલા લાંબા હાથ ન કર્યા. તાર મારે એમ કે ખડકતા જ બહુ વાર લાગી. તાર મેં 2 બાયા શરીર જ્યાં જોયું ત્યાં સાણા આડા. અરે રે કઈ દીધું લીધું કીધું લીધું, ક્યાં જાઉં? વાહે જા.
અહીંયા દેવ મૂંઝાણા કે દુનિયામાં સુખ શાંતિ રીધિ સીધી કાંઈ નથી. આપણે હાવ નવરા. બેનો નથી વાતું કરતા, તાર કાકા આમ હાવ નવરા પણ 17-18 લાડવા ખાઈ જાય. કાકાને ગણેશોત્સવ નદી ઘરે ખાતા હું ગાવા ગયા છે, પણ ગણેશોત્સવ નદી કાકો 18 લાડવા ઘરે ખાય તો કોઈની હાટું કાંઈ વધે ખરું? આ તો બીજાની પંગતમાં એ ડોલવાળા અહીં 18 લાડવે 1.5 વર્ષની પાડી મરી જાય, માણસને કાંઈ થતું નહીં. ભૂતળા બાપાની અખિલ આપણા માથે પ્રેરણા હોય તારા તંબુમાં બેઠા હોય, નકર આપણી હેરીના કઈક દવાખાનામાં નાખવાડામાં ઓક્સિજન ચડાવ્યા છે. અમદાવાદ દવાખાનામાં દાખલ કરે તો એ સરખો ન રહે, સમજ્યા? ખાટલા હેઠ હું તો 2 વાગ્યે જગાડે, હુઈ જાવ દાદા. બોલો કે શું કામ છે? કેટલા વાગ્યા? પણ તારે ક્યાં જાનમાં જવું છે? વળી ઓલો હરખો હોય કે ઓલો કે પલાવી મૂકે નહીં કે. બે માણસને બને એ ઘર નહીં પણ કાશી, પણ બે માણસને ઉભા ન પડે એ ઘર નહીં જમની ફાંસી. કેમ બપોરાના રોટલા નથી આવતા? કથામાં ગયા, કથામાં જાય તો ઢીંઢું ભાંગી દેશે. આ જમની ફાંસી. તો એવા ને એવા રીહમાં કઈક નવરા થઈ ગયા કઈક, પણ બે માણસને બને એ ઘર નહીં પણ કાશી, પણ ઉભાય ન પડે. ક્યાંક બેનું એવો ખટકો રાખે છે. 20 રૂપિયાનો બકાલાના 20 લેર લાવે તારે મેથીની ભાજી રૂપિયાની 19 બેંક ભેગા આવીને કાગડા કઢી પીવા. ન્યા રીધી સીધી ન વધે બાપ. એક પૈસો કોઈનો ગેરઉપયોગે ન થતો હોય, દુકાનને થડે બાપ બેહે, દીકરો બેહે, કામ નોકર બેહે, પણ આઠાની ન લેવાતી હોય એ શટર કાયમ હોની જ રહે. પણ જે બે હોયની નોટ હેરવી લે, આવી કાગડા કઢી પીવા. કઈને ભલે 500 રૂપિયા લઈ લે, એ શટર કોઈ દી બંધ ન થાય. પણ સાનામાના 50-50 બંધ જવા દો. એક ભાઈ ફિલ્મ જોવા ગયા, તે રામાયણની ફિલ્મ બહુ સારી, પણ પડખે એક ભાઈને ખતરનાક ઉધરા આવે. ઓલો કે મરાણા ભાઈ, જો જમીન ઉપર બેઠો તો આઘોય વિયો જાત, પણ આ 12 રૂપિયાની ખુરશી મારે જાવું ક્યાં? ઓલાને રીહમાં ટીકડી ખિસ્સામાં જ કાઢીને દીધી. ઓલાને ઉધરા બિલકુલ બંધ થઈ ગઈ. ફિલ્મ સંપૂર્ણ જોઈને બારા બે હારી નીકળ્યા કે હે ભાઈ કઈ મેડિકલની ટીકડી હતી, 25 વર્ષથી ઉધરે મને મળી નથી પડતી. આ ટીકડી મોઢામાં નાખીને તરત ઉધરા મટી ગઈ ને વળી બિલકુલ ટીકડી ગળી નહીં, એવી ને એવી રહી. ઓલો કે ટીકડી આ ખિસ્સામાં રહી, તને ભૂલમાં મેં કોટનું બટન આપી દીધું. માવતરની સેવા અને દેવનો ઓથારો એ ન લઈ તો બટન મમળાવ્યા જેવું છે. નથી મેલની તાણ પડે તાર માણા રામધૂન લેતા, પેટને ડોકડ બાંધ્યા ને રામને જઈને લાગી, ગરપાળે જઈને લાગી, પાણી આરામ કાંઈ નહીં થેમાં લાગી, સમજ્યા? ચાંબાના કળશ માથે નાળિયેર, નાળિયેર મરણમાંય છે, નાળિયેર પરણમાંય છે. હે ગોર બાપા આનો શોખ તો પાડો કે પરણમાંય નાળિયેર ને મરણમાંય નાળિયેર. ગોર બાપા ત્યાં થોડું ગોળનું તાતા નહીં ઘણા તમારા બાપાની હવ લાવે બાપા. કે પરણમાં તો નાળિયેર હોય પણ મરણમાંય નાળિયેર લાવાય લાવો બાપા. હું નથી કહેતો, આ તો લાવી જાય બધા. એમ નથી, આનો શોખ હોય તો કે અમને ખબર નથી. પણ મરનારો કહેતો જાય કે વિશ્વના સારી ફળ મેં મેળવ્યા, કામ ક્રોધ લોભ મોહ. અને પરણે તારે કહેશ દીકરીને દીકરાને કે 16 વર્ષની દીકરી સત્સંગમાં ન ગઈ હોય ને સંસારમાં જાય, આને મોટી મદદ આપશે કોણ? નાળિયેર. 18 વર્ષનો દીકરો સત્સંગમાં ગયો નથી ને સંસારમાં જાય, આને મોટી મદદ આપે કોણ? નાળિયેર. છોકરાને નવો ઇન્સર્ટ લુગડા પહેરાવે, ઘોડું ન હોય માગ્યું લઈ આવે, ખોબામાં નાળિયેર આપે. ખોબામાં નાળિયેર અને 2 બનેડીને 2 બાવડે રાખે, ઘોડું ન હોય માગ્યું લઈ આવે.
એ બનેવીને પાછા ઘરવાળા ભલામણ કરવા જાય, અમારો બાબલો પડી ન જાય, બનેવી બેયની આંખીઓ આમ હોય, વાંધો ન આવે, વાંધો ન આવે, વાંધો ન આવે. હા, ખોબામાં નાળિયેર આપે. દીકરી પાવાગઢથી જોગમાં આપણી ઓંસરીમાં રખડતી હોય એમ આડી પીલ તાણે, હાથ પગને નકશી કોતરે, હારામાં હારી હાડી પહેરાવે, ખોબામાં નાળિયેર દે. દીકરી સોરા હોજી જાય અને દીકરો આખા કુટુંબમાં ફરે, એની ત્રીજી આંખ નાળિયેર હામી જાય તો દીકરીને દીકરો નક્કી કરે, કુદરત, હે ભૂતળા દાદા, 35 ફૂટ ઊંચા ઝાડને જો આવી રોશની આપતો હો તો માણસને હું કામ ન આપ? નાળિયેરનું ઝાડ 35 ફૂટ ઊંચું, ને આવા સાલા, અંદર કાસલું, એની અંદર ટોપરું, એની અંદર શુદ્ધ ગળેલું પાણી, એને છડીએ 2.5ની મોટર ન હોય, ગરદણી અંગૂઠો અડાડે પૂમ કરીને જાતું હોય. તો કુદરતનો બાદશાહ જો નાળિયેરને એટલી સામર્થ્ય દેતો હોય તો માણસને હું કામ ન દે? કેવા એના સાલા, કેવું અંદર કાસલું. હુતાળ ઘડે તોય ઢોંસો રહે, કાસલાને ઢોંસો નહીં. ઉંદરડો કેદીક લાકડું કાપી નાખે પણ ઉંદરની તાકાત નહીં કે કાસલું કાપી શકે. તો આવી સામર્થ્ય નાળિયેરને જો દેતો હોય તો માણસને દાપ્યા વિના છૂટક્યો નહીં. ફળ ખાવાના નકરા નથી દીધા, આપણને ઉપદેશ દેવા દીધા કે દાડમના દાણા સેંકડો અંદર છે, એને ઓઢણા સહિત લાલ, પીળો અને રંગને માલપા ગળપણ. આપણે કુટુંબના 5 ભાઈઓ, 2 ભાઈઓ રહી શકતા નથી. હજારો દાણા તલના બધામાં, ગુવારની શીંગમાં, મગની શીંગમાં, દાણે દાણે વિભાગ. પ્રભુ કે દુઃખ ને સુખ મકામ આપનારો હું છું, તમારે કાશ ન કરવી પડે. નથી કોક બહુ રવતા સારે દીકરા અમેરિકા છે, એ આપણે આપણું કરી લીધું, દેખી થવાનું. હવે અમેરિકા છોકરા છે તો તારે દાંતે ડોલું ભર્યું થયું છે, આમાં કઈ મોટી હિંગ છે એમ કહું. હા, કુદરત કરે છે, માણસથી કાંઈ થતું નથી. આપણને ગાવના ગાવથી આઘાથી એક કુટુંબને ભેગા કર્યા છે, બાપાઈ કર્યા. નગર કઈ ગાળ જાનમાં નથી જતા. કોક માથું સુધી સ્ટેશને પાછો વયો ગયો, જાનમાં ન આવે. આ તો દાદાની પ્રેરણા કે આપણે અલગ મલકથી તજ સાંસવીને આવી જાય. અહીં નાળિયેર રોશની અપાર. અત્યારે કાંઈ ખબર નથી. બેનું 30 મારે એક ઢોલ વાળો અને વાહે બેનું ગીત ગાય, કોને તારા નાળિયેરા શણગારા, કોને તારી કથણાઈ બેહારી. આ હાલું ધબુક ધબુક કરતું. 30 વર્ષ પહેલા આપણે થોડીક તાણ હતી પણ મર્યાદા ખૂબ હતી. દેરાણી જેઠાણીને કેમ બોલવું, બાપ દીકરાને કેમ વર્તવું, હાહુ વહુને કેમ વર્તવું. 2.5-3 વર્ષનો દીકરો દીકરી રોજ રોજ તૂટી જાય પણ કુટુંબ હાલતા એના માવતર તેડતા નહોતા. આપણા સૌરાષ્ટ્રની મર્યાદા હતી. તો પોતાનું બૈરું પોતે તેડવા નહોતા જતા. આપણી સૌરાષ્ટ્રની મર્યાદા હતી ઓઢવાની, પહેરવાની. 30 વર્ષ કેળી ભૂતળા દાદાએ આપણી માથે સુખના ખટારા નાખી દીધા. ગઢાના હાથમાં મોટરસાયકલ લે. અમારે ગઢડે હમી કરાવવા આવ્યો કે બધી કોણ હમી કરે? મેં ગારો ગરી ગયો, ગારો આમાં દાંતડીની અણી વળી જાય એવો ગારો છે. તો મારે બધું હજર થઈ ગયું બધું. 30 વર્ષ કેરી બાપાએ આપણી માથે સુખના ખટારા ઠલવી દીધા. નથી પ્રેક્ટિસ બાબો દાળ ભાત ખાતો મારી ભેળો મારી જેવો બાબો ખાતા હતા. મને કે કઈ બસમાં આવ્યા? એમાં દાળ ભાત અહોત રહી ગયા, ચોખા નાખો રમે થાળી મારી થાળીમાં આવ્યા. મેં દાદા પ્રેક્ટિસ કરો તો કે દાળ થોડીક તીખી લાગે, ફેર બધી મારી પાસે. 30 વર્ષ કેરી ભગવાને આપણી માથે સુખના ખટારા ઢોળી દીધા. ભાઈ 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 ઉભી રહ્યો. દર મહિને 5,000 6,000 બચાવો
મારે ક્યારેક ગામ ગમતનું આવે ને વહેલા મોડું થાય ને તમારે હારે રોટલી બે કોરસો પડવી, ભાઈ 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 ભાઈ. પણ જેની ઘડીએ રડતા બંધ થયા, દાદરા એક ખાટલી, એક પાણીની માટલી, એક ફૂટલી દવાની બાટલી, એક થાળીમાં રાખ નાખીને ઠાકર થાળી ઉપલા એક પડી હોય. એ કરો ક્યાં રહોડામાં જ દોડે, ઓજ પા થાળી છે ને આજ પાસે શું કામ શું કસ. ઘરે ઘરે ગલોપ ને લાઈટ છે, પણ ધુવારાથી એક બટન બંધ થાય, રીંગણા દૂધ જ્યાં લબડે લબડે કાંઈ ન મળે. ઘરે ઘરે પાણીના નળ છે, પણ મ્યુનિસિપાલનો એક આંટો બંધ થાય ક્યાં નકરી હવા જ નીકળે. અમારે મંદિરની વાહલી બજારના એક બેન રહેશે, હવે ગઢા થઈ ગયા, પણ અવડું મોઢું પાવડર ભરે છે. અવડું પાવડર બિચારું રોવે કે મેં કઈક પાપ કર્યા છે. 30,000 ઘોડા વેચાય પાવડર નહીં ભરતા, 20,000 ભેંસું વેચાય પાવડર નહીં. અરે બકરું કાળું મસ જેવું બબે એના 1000 રૂપિયા. સાસુ સાસરા માવતરની સેવા કરો, વગર હોય રે આંખ કાળી પ્રભુ તારા બાનાની પતરાય. અત્યારે 100 રૂપિયાનો 100 ગ્રામ ભીંડો રહોડામાં અંબાવો, એ ભીંડાનો ભૂહાડીઓ વળી જાય, દાજી જાય, પણ જરાક મસનો શેડો લાંબો હોય દાબલે જઈને જોવું મચ્યું છે ને. ભીંડો બધો દાજી જાય. બાબલા તાર બાપજી કઈ ખાઈ લે ગળા પાવ. દાજેલી શીંગું, દાજેલી રોટલી, ઓલો ખાતો ખાતો કે આ શાક ભીંડાનું છે કાન ખજૂરાનું, આને ધાણાજીબના પગ થઈ ગયા છે. ગેસ નવો હતો ને તે પેલી તળીએ પાતળી હતી ને એમાં દાજી ગઈ. અમને ખબર છે શેમાંથી ભૂહાડીઓ વળ્યો છે. શોખ તો શરીરનો દુશ્મન છે બાપ. આ શોખ 65 વર્ષે જયારે વાવાઝોડું પાછું મળશે ત્યારે સાંભળશે, આંખી જોવાની ના પાડશે, કાન સાંભળવાની ના પાડશે, હાથ મોઢે જવાની ના પાડશે. અત્યારે તો ગમે એટલા વહુને કામ ચિંતાય, પણ વહુ આભલે જઈને ભૂહાડીઓ વળ્યો, ભૂહાડીઓ વળ્યો, ભૂહાડીઓ વળ્યો, ભૂહાડીઓ વળ્યો. પ્રકાશ 2 વસ્તુનો પડે છે. એક તન મન ધનથી માવતરની સેવા કરી હોય એ માણસનો પ્રકાશ પડે, અને એક ભગવાનને મળવા જ ભગવી કફની પહેરી હોય એ સાધુનો પ્રકાશ પડે. બૈરું કુવામાં ખાબક્યું હોય ને પછી બાવો બન્યો હોય એનો પ્રકાશ ન પડે ને કૂતરા ભય. સાધુ સિંપિયા એમાં રાખે છે. સિંપિયા ગુરુ કા નામ કા નહીં, કૂતરાને ઝાપટ કરવાના. એક વારી ટાઢી પાટી અડી ગઈ હોય ઢીંઢાને તો બીજી વાર કડિયું ખખડે કે કૂતરા વંડિયું ઠેકે, હવે નથી ભણવું, ભૂકા કાઢી નાખે. આખી વિશ્વ જો સુખે રોટલો ખાતી હોય તો હાસો તપ બહેનું નો છે. આદમીના તપમાં કાંઈ નથી. આદમી તો 11 રહ્યો ન હોય ને રહ્યો કીધી હોય તો કંદોઈની દુકાનમાં કપાટ આડો વયો જાય, કપાટ આડો, અને કંદોઈને પૂછે ભૈયા છે ભૈયા, બોલો કે આ ગોટા ગોટા છે, બરફી બરફી છે, ત્રણેય વસ્તુ આપો 200 ગ્રામ. 9 ગોટા નક્કી કરે, 11 8 તો ખાઈ ગયો હોય. એટલે આદમીના તપમાં કાંઈ નથી. બેનનો તપ એટલો બધો જોરદાર છે કે આખી વિશ્વ જો સુખે રોટલો ખાતી હોય તો હાસો તપ બહેનનો છે. બેનું 7 વર્ષના હોય ત્યાં રવિવાર મોડાકર જાગરણ ભાખરિયા હોમમાં રૂભા એકટાણા ગાની પૂંજા, પીપળાની પૂંજા, તુલસીની પૂંજા, પ્રથમીની પૂંજા. ગોળમાને હુતરના નાગલા સડાવીને મલાજો પાથરીને પગે લાગે કે માં અમારો સાંડલો ને અમારી સુરલી એની જવાબદારી તારી. આદમીની આવડતા વધી જાય. ઝાડમાં વેવાય બે હારા હોય, પણ લખણા ભૂહણા ઓઘા હળગાવે ને બાંધીને કરાવે ને ધારિયા ઘડાવે. હું એક ગામમાં ફૂલે કામ ગયો. મેં કીધું ફૂલે કામ કેમ ધારિયા હતા? કે સુરને બગડી ગયું મારે મારા દીકરા. મેં અમારે શું સમજવું, અમને નાખોરી ફોડશો કીધું. ઝાડમાં આપણે હવ જાય, પણ શું કામ જાય છે એની હજી નથી ખબર. જુવાની રેડ ન જવા દે.
તો કંઈક સંસ્કારે આવે. ગઢા હાબદા થાય, કાકા મને કહી ગયા મરવાનું. હવે ગઢે મોઢે જલેબુ ખાઈ જીવતા છે. આગના બોલાય ને હૂળ નીકળે, હૂળ નહીં જલેબુ રખડે માલપા. જે ખાંસામાંથી ડોશી મરી ગઈ હોય ત્યારે માનવું કે ડોશી જાનમાં ગઈ છે, કારણ કે જલેબુ નોખું ન પડે, દાંત વિના પડે આ કરે. એમાં જાનમાં આપણે વરને કન્યાને થોડો મદદ દેવા જાય કે હે ગણપતિ દાદા, હે ભૂતળા દાદા, હે ગામના ઠાકર. આની 150 જણા જાનિયા છે અને 50 બેનું જાનડીયું સ્કૂલ 200 જણા છે. આદમી વર તરફનું ખાધું છે ને કાલમી કન્યા તરફનું ખાસ્યું. દુનિયામાં 2 જ દુઃખ છે, એક વરદ અવસ્થા જેવું કોઈ દુઃખ નથી, અને એક અડધી અવસ્થા એ બાય મરે ભાઈ મરે એ પાછળ રહે એના જેવું કોઈ દુઃખ નથી. તો હે ગણપતિ દાદા, હે મારા કુળદેવી, એ વરકન્યાની ઓછી આવરદા જો તમે લખી હોય તો અમારા 200 જણાની 2 મહિનાની કાપીને એમાં ભેળવી દેજે, જેની જાનમાં જઈને આભળવા જવા દેતો નહીં પ્રભુ તારા બાનાની પતરાય. એથી ઘટતી હોય તો 3 મહિનાની. પણ અમને કોઈ દી આંખમાં આહું લાવીશ નહીં, એની સમકતી શોક અડધી અવસ્થા બારી કઢવીશ નહીં, પ્રભુ તારા બાનાની પતરાય. અત્યારે કાંઈ ખબર નથી, ગઢાઈ ગળી નાખ્યા, ગરવારે વહેલી લગઝરી આવે લે. અત્યારે 10 વર્ષની દીકરી આપણને સંસ્કાર આપે છે કકણી કરતી કરતી. અને પહેલાના ગીત એવા સુંદર હતા કે સાંભળનારની આવરદા વધતી અને નાભીમાંથી ગાતા એનો રોગ વયો જાતો. એવા તો આપણા લગ્ન ગીત હતા કે તોરણની કોથળી હલતી હોય બંધ થઈ જાય, એવા ગીત આપણા સૌરાષ્ટ્રના. ગોર બાપા અયોધ્યાના શુકલ ઉભા થાય, હાથમાં જવતલની થાળી લઈને ઉભા થાય, ક્યાં જાનડીઓ કળી જાય કે અત્યારે આ ગીત જ ગવાય. પહેલું રે પહેલું આમ વગાડ્યો, પહેલું રે પહેલું માંગળિયું વરતાય, પહેલે રે મંગળ સેના દાના દેવાય, પહેલે રે મંગળ ભૂમિના દાન દેવાય, એવી રે રીતે મંગળ પૂરું કહેવાય. તોરણની કોથળી હલતી બંધ થઈ જાય, સાંભળનાર રાજી થાય ને ગાનારનો નાભીમાંથી રોગ વયો જાય. એ ગીત કોણ જાણે કયા ખટારામ બહેન વૈયા ગયા કે કયા કડિયા પાયામાં સાંજી દીધા. અત્યારે જાનમાં ન જાય એવા ગીત નીકળ્યા ભૂંડાઈના. ઓરડામાં રતો ભાભી ગરમ પવન વાય, માંડવામાં આવો ભાભી ઠંડા પવન વાય, પૂનમ પેલા છૂટા શેડા થાય. એમાંય વરના ફઈ 3 મહિનાનો ભત્રીજો તેડ્યો હોય અને ગાલે સુમકો લઈને કે ભાઈ મારા જેઠની દીકરી બહુ સરસ. અંજળ હોય ને વ્યવહાર થાય, લગ્ન આવે ને જાન જાય. જાન પરણીને પાછી આવે ત્યારે જાનડીઓ વખાણ કરે, ફઈબાઈ હગા કેવા દેવ જેવી કન્યા ગોતી દીધી, ઉતારો એની રાખ્યો, દૂધના ફેદિયા લીધા નહીં. જાઓ ફઈબાને બોલાય આવો, કાલ વૈયા આવશે. ઈ બાને આંટો આવે, 2 જણીઓ બોલાવા જાય, ફઈબા હાલો જાનમાં આવું તમારે કાલ વૈયા આવજો. વરનું ગાડું હોય એમાંથી બીજીને ઊભી કરે, ત્યાં ફઈબાને બેહારે. ઓલી છૂટક હોય ને ઊભી કરે, ઊભી થા, ઊભી થા, એમાં બેહારે. ફઈબા એક કડી એવી ભયંકર બોલે જેમ દૂધમાં સાસ નાખે ને હવારે બધું ઢેફું થઈ જાય. એમ વરઘોડિયાની હામું જોઈને ફઈબા આમ આંગળીઓ રાખે, આમ. એમ વરઘોડિયાની હામું જોઈને ફઈબા આમ આંગળીઓ રાખે, આમ. એક કડી બોલે, ઈશ્વર પાર્વતી
પાર્વતીએ રમતો માંડી તમારી સાથે હું નહીં બોલું. ઈશ્વર પાર્વતીએ વરસડ માંડી તમારી સાથે હું નહીં બોલું. કે નોખા છાવીને હું નહીં બોલું. ગાડામાંથી ઉતરે ને થયેલ નાળિયેર જેવું મોઢું, અને એના પાડોશી ખતરનાક સીધા કાન વાળી ડોશી આવે. સીધા કાંઈક પહેર્યું હોય તો નમતાય હોય, પણ મકામ અધૂરું હોય એમ સીધા. તારી હાહુ ઘેરે છે કે ના? કાલ ઘેરે હતી તું ન આવી. નોખાન થાવ, છોકરા હસવાય, મહેમાન હસવાય, ભેળા હું હડોસ. ગંગાજીના ધોધ જેવું કુટુંબ એને વેર વિખણ કરી નાખે. છોકરા તો ક્યારે હસવાય? પોતે કરો ઉપવાસ, પેટ ભરો પરાયાના. છોકરા જયારે બધી વસ્તુ ખાવા શીખે ને ઘરમાં તાણ હોય તો પોતાનું ન ખવાય, ભલે ફૂંકાઈ જાય શરીર, પણ પોતે કરો ઉપવાસ, પેટ ભરો પરાયાના. છોકરો પાછેર દૂધ હાંધે, પાછેર હવારે. શક્તિ હોય તો હદશેર. અરે પાછેરમાં બે ફીણની મૂછું થઈ જાય, અને 5 વર્ષનું થાય ક્યાં સુધી ઘીમાં ગોળમાં રોટલો સોળીને ખવારો એને હાથે હાલવા શીખે. ફૂકળ કાંક્ષી જેવા બાજરાના ગાંદડા દે ડગ 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 નો ડગ ડગ થાય. આપણને બે ખ્યાલ નથી રહેતા, એ ગઢાકારે થાશું એ ખ્યાલ નથી. નકર તો ન કે ચૈત્ર મહિનાની 8મ દી અમારા આખા ગામના ગઢા ગઢા થઈ જવાના. જલમ તિથિ એક છે, પણ ગઢપણની તિથિ એક નથી. બધા ખખડાવતો હોય, પણ 70 ને 72 વર્ષ થાય ક્યાં કોકની સાયકલ ખખડાય, ક્યાં મોટામાં ઘરે મૂકવાય, પી અને મરી જાય એવી દવા મળી, પણ કોઈ દવા કારખાનામાં એવી ન થઈ કે અમારા દાદા 9 દી પારણ સાંભળે, ભલે 5000 ઇન્જેક્શન હોય, 5000 એક સમસી દવા, કેવી દવા ક્યાંય નથી. દુઆ છે, પીને કઈક લીલના લાદા જેવા વૈયા ગયા, પણ પીએ તરત ઉભો થાય એવી દવા ક્યાંય નથી. તો કે દુઆ છે. હો ગોણ ઘઉં જૂના પડ્યા હોય ને આથોડા ટાઇલ સોપડેલા હોય, અને ફળીમાં એક ડંકી અને જાણી હાલતી હોય, ભૂખ દઉં એક બુલેટ પડ્યું હોય, એને સભામાંથી 12 વાગે આદમી બોલાવા જાય, કાકા ગવૈયો ખરેખર આવ્યો, ચાલો ને સાંભળવા. કાકા પિત્તળની સ્ટાપડી ઉગાડીને, બારણું મઘીરે બંગાવું ખાધું એમ ઉગાડીને, હવે 7 વાગ્યા કેવી કોઈ બજારે ભાવ્યો મને, ઓલો વયો આવે. આને ખબર ક્યારે પડે કે દવાખાને દાખલ કરે તારે પહેલવેલો દવાખાને જઈને લોઢાના ખાટલા ભાળી જાય. આ લે પાંગ તાણવા પણ હું શહેર નહીં મારી બેઠો. ડોક્ટર કપાઉન્ડર ઉપર ખીજાણા 100 નંબરના ખાટલાને બાટલો ચડાવો. ઓલો બીજા રૂમમાંથી હરિયાની ઘોડી લાવે, આની પહેલવેલી ભાળી હોય. ઓલા કે આ હું લાવ્યો તો કે મોતના નિશાન છે. દર્દીનો હગો ભાઈ મેડિકલમાંથી બાટલો થેલીમાં લાવે ને થેલી પાંખે મૂકીને જાય ડાક્ટરને બોલાવા. તાર આને એમ થાય કે મારી હાટું ફ્રૂટ લાવ્યો. થેલીમાં હાથ નાખે કે બાટલો નીકળે. બાટલાને ઊંધું નાંગણું તળિયા કોઈ આની પહેલવેલું ભાડ્યું હોય. વળી કપાઉન્ડરને હાથ કરે, એ કંપનીના લગિયાને ઊંધું કેમ નાંગણું? ઓલો કે તું ઊંધું જીવન જીવો છો, ત્યાં નાચને હખલીવા દીધું નથી. ઊંધો બાટલો નથી, વાલોળના વેલા જેવું આવવા દે બાવળે, એમાં એક વૈશમાં વનવાય હોય ભૂંગળી, ટીપા ઝીણા જાડા કરવાની. રેગ્યુલર ટીપા કરીને ડાક્ટર દર્દીને કહેતો જાય, આ ટીપા મને થાય ફોન કરજો નકર મરી જાઓ છો. એ હૂતો દર્દી ટીપા સામું જોવે ને પછી ટીપા બોલે કે નાચ ગત હારું કામ સિંતી કર્યું ક્યારે, પારેવાન નીર્યું, માવતરે પરણાવ્યો એના પગ સાંપ્યા, ખીહેર બ્રાહ્મણનું ગાનું પરબ તરણા 2 નિરાશ. બેન દીકરી વિવાહ પ્રસંગે આવે ત્યાં લાલિશ હોય એને કઈ ત્યાં આપ્યું. ઓલો કે નકરો બુલેટ લઈને જ ફર્યો છું, આપણે કઈ કર્યું નથી. પછી મોતનો બાટલો શરીર માંડે બળવા, તે દર્દી નક્કી કરે કે હવે આ બધું સારું કરીશ, હવે તો જાય નળિયા હોપટ. એ
બાવળના વેલા જેવું હંકેરીને ડાક્ટર હાલતા થાય તાર બેન આડા ફરે. સાહેબ તમારે ભાઈ ખાય શું? તો હમણાં સાહેબ દાળ ભાત છે, ખીચડી છે. હા સાહેબ 8 દિવસ ઓછો તાવ આવે, થોડીક રાબ કહી દઉં. હા હારી ગયો કહી દેજો. હવે સુલાન 2 મોઢા, ઓણનું ખાય ને પોરનું ખાય. ઉભા રહોડા જાણી ભૂત રાંધતા હોય. 1 મેન્ટર ઉપર ઊનું પાણી મૂકી દે ને 1 મેન્ટર ઉપર ગરમ ઘીમાં લોટ કરી નાખે. 5 મિનિટમાં રાબ તૈયાર. રકેબીમ રાબ માલમાં સમસી. બાબલા તાર બાપુને પાણી ગ્લાસ દે. કોગળો કરી નાખે, રાબ થઈ ગઈ. બાબલો આમ લંગી લઈ ક્યાં બાપુજી તમે મળી ગયા, છોકરાને હો થાય ભેળા મોકલી દે. પછી 3 જણા બાવડા થોભી રાખે. મને પાણા લાવી દો, મને સુટી મૂકી દો. લઈ આવીને હુંડલો ભરીને કાલે આખી રાત ઝીંક બોલાવજે ને. અને ત્યાં તો આડોશી પાડોશી ને હગા જ આવ્યા હોય, પણ હાવ વાય હોય તેરવા દડાડે. આપણે શું કરીએ? આપણે શું કરીએ? જાણે કાગડા ઉડવા શીખે. હાવ વાહે ડોસ્યું વાતું કરે. રેવાય ગોંદાન ભરદા મોકલ્યા, પણ રવિવાર હતા મોહનભાઈ દુકાન ઉઘાડીને તે રાય મીઠી ક્યાં લાવું? ક્યાં વાહને ડોસી મારે ને લઈ જજો ને. લે આદમી જમવા બે તાર બા હામ બૈરું બે, શંકર હામાં પોઠીઓ બેહે. બધી રીતનું સુખ આવ્યું, ઓઢવા પહેરવાનું. બાર બાપુજી હક નથી લેતા. કહી દઈશ કહી દઈશ કહી દઈશ કહી દઈશ કહી દઈશ. લે આ સ્ટેશનના પાર્સલ સેટ કહી દઈશ. તમને મોટા કર્યા તુલસીદાસ જેવા નતારના સંતો કહી ગયા કે આ સાંભળાના જોડા સિવાય છતાં માવતરનો બદલો નથી દેવાતો. સહન કરો, સહન કરો. કે એટલો બધો ઉપમા દીધી. હા 3 વર્ષનો દીકરો દીકરી એને ઝાડા કે કળશો થાય ડાક્ટરથી ન મટે, કારણ કે હેઠલા નુપલા દાંત આવતા હોય. એ વખતે જનેતા રાતના 12 વાગે ઊભી થાય અને ઉના પાણીમાં પોતાનો હાથ બોળે કે મારો બાબલો દાજે નહીં. ફળીના પટાગણમાં ડોલને ગ્લાસ પહેલો મૂકી આવે. દીવી તો કોક ધોવારે, પણ રાતે 2 વાગે પંખી જાગતું ન હોય એ વખતે નીતરતા બાબલાને ઉઠાવે. દીવી કોક ધોવારે, પણ રાતે એ 2 પગની સિપ્તીમાં લઈને કણીથી ખાંદો ધોતી હોય. બીજે જો ગંદકી ભાળે તો માને ઉબકો થાય, પણ પોતાના બાબલાને ધોતા ઉબકો થયો ઇતિહાસ બોલતો નથી, કારણ કે એમાં એનો સ્વાર્થ. 2 પગની સિપ્ટીમાં થોભી અને કડીથી ગારો ધોતી હોય. કોઈને ન જગાડે, નકર પાણી કોક રેડે. ખાય બાબલો છોડી દે એની માં, હુએ બાબલો હિસકાવે એની માં. ઘોડિયાનો ઢાળો કે કાલવો આવશે, કાલવો આવશે. અને પરણાવો પહટાવો તે કરી કપાટના અરીસામાં જઈને બા બધાને કહી દેજો વહામાં કોઈ ટકટક કરે. અરે તારી ભલી થાય. હું નથી માનતો કે આ બાબલાને બસમાં માગ મળે. કપામાં મકાઈ ઉભી હોય, ઉભા હોય. હું નથી માનતો કે આ બાબલો 150 મીટર લુગડા પહેરે, તૈયાર રફુ કરેલા રેંકડીમાંથી 5ની જોડ ગમે ત્યાં તોડ ઉઠાય. હું નથી માનતો કે કોઈ અમીર માણા આડા રહે તો અગાડી શેઠ આપે. શેઠ હાઈ ક્લાસમાં જ મોઢું જોયે, આંખીઓથી કાન ઊંસા થાય, જવા દો જવા દો. કપિલ મુનિના આશ્રમે વ્યાસ ભગવાને લખ્યું કે તમે હો માતા, તમે હો પિતા, તમે હો સખા સર્વદેવ જેવા. આ જગતમાં માવતરનો પડ્યો બોલ પાલનારો માણસ કોઈ દી આંખમાં સીપડો ન વળે. તુલસીદાસ કે રોગ તો શેનો આવે, પણ અત્યારે કોણ જાણે કેંચપાનો વાવ આવ્યો છે તે બૈરું આદમીને બીવાર્યા જ કરે. પમદારે મને એમ થયું કુવામ પડ્યું ખાબકો. ખોટા બીવારીને આદમીને કરી મૂક્યા કાઢેલ કોકમ જેવા. કળયુગમાં આપણી આવરદા 200 વર્ષની હતી, પણ આપણે ખોટું બળ કરીને ખૂટવાડી દીધી. કોક વરો કરે ને કોક દાજી બળે. દાજમાં આમ જાઓ મીઠો નાતું, પણ તું દાંતણ નથી કીધો. બટાટાનું શાક મને નભરમું લાગ્યો. સમજ્યા? બેહી ગયેલ બટાટા લાવ્યા હોય. આપણા સૌરાષ્ટ્રનો માણસ
ખાવાના વખાણ કરે તોય ખોટું છે ને ખાવાને અબખોડે તોય ખોટું છે. એક આ પાપી પેટને ભાડું દેવું, જે ઈશ્વર અંશાશ આપે એ ખાઈ લેવું પડે, પણ ખાવાને વખાણાય નહીં, ખાવાને અબખોડાય નહીં. કોક વ્યવહાર વિનાના પાસા આવે એટલે કેમ છે કે શાકમાં રહો નતો, રાંધવામાં કાંઈ ઠેકાણું, ટિફિન ભેળા લઈ જવાના હતા. જેના ઘરની રૂઢિ હોય હું રાંધે, પણ કોઈનું અબખોડવું નહીં કે કોઈનું વખાણવું નહીં. પ્રભુ તારા બાનાની પતરા કે આપણો સૌરાષ્ટ્રનો મુદ્ર લેખ છે. હા, આપણે વખાણ કરે તોય ખામી ન મૂકે અને અબખોડે તોય ખામી ન મૂકે. આપણે દુઃખી શું કામ છે કે આપણે જેનું ખાધું એનું ખોદીએ છીએ, એટલે આપણે હક ન હોય, એવડાઈને જ હક ન હોય, બાકી તો બધા બંસી ઘઉં જ ખાતા હોય. વેવાય આવીને પૂછે દીકરી કેમ ઘેરે છે, કે માતા નીકળ્યા ને મોઢું તુદડું થઈ ગયું, છૂટું કર્યું. કે આ દીકરો કે નહીં, માતામાં આંખમાં ફૂલું પડ્યું, છૂટું કર્યું. કે આ ભેંસ છે, પાડી ક્યાં પાડી છે ને ભેંસ, કે માતા મરી ગઈ. અમારે માતાનો ભંજવાળ ઘણો, છોકરા ઘણા મરી ગયા. સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને ડાક્ટરને નવી તાલીમ ભણાવી અને દરિયામાં સબમરીમાં બેસાડીને મગરમચ્છની ઠંડી નસ ખેંચી અને આખા વિશ્વને રસી પાય અને ભીંતળે લખ્યું કે માતા એમ કોઈ પુરવાર કરે ને 10,000 ઇનામ. આ સરકારને બેઠા બેઠા અબખોડે ખાવા ધાન મળે, પીવા પાણી મળે. સોજાને સુલક્ષણા, જેને હાડેની હલકી વાત, થોડી કે હું ન પૂછું કોણ તમારી નાત કે જાય. કાંઈ ખબર પડે ને, 2 જણા બજાર ખૂટે તાર ઘેરે જાય, વણજી ઢીંઢા બજારે બેઠા. તને કાંઈ ખબર છે? આપણા ગામમાં ફેલિયા બહુ આવ્યા પણ મારા બેટા ખાઈ ગયા. તો જાઓ તમે વહીવટ કરો. તો હમણાં કોણ રાખે? તાર નળિયા સાવણ સીધ લઈ આવ્યા. ખોટી વાતો કરી કરીને વાદળા વીખાઈ ગયા. નકર શિયાળે ટાઢ પડે, ઉનાળે તડકો પડે અને સોમાહે મે ન પડે. એટલે આ પૂછ્યું ઓલાને કેટલેક મેસ હતા કે કાકાની ધારની ઉલપા છે, આની પાસે કેમ ન આવ્યો? કાંઈથી બી ગયો. ડોશીમાનો ખાટલો હાલવાના ફાટેકમાં તે બાવા સાધુ લોટે આવે તો ડોશીમાં નેજવા માંડે, કામ કરો કામ ધરો બાય વ્યવસ્થા. ઓલા પાછા વયા જાય. આંગણામાંથી અતિથિ કાંઈ લીધા વિના જાય, એ અતિથિ નથી જાતો, આપણો ધર્મ પાછો જાય છે. કૂતરું આવે ડોશીમાં પરોણો મારે નાખોરા ઉપર, તો કૂતરા લોહીની ધાર થાય નાખોરામાં. કૂતરું ભસી ન કે રોઈ ન કે હો કરીને વીયું જાય. એમાં કોઈ હારો મહેમાન આવ્યો કે આ માનો ખાટલો એટલે પતરાના ફરજામ લેવારો ને કર કૂતરાનો વંશ કાઢી નાખી. એ પાલખી લેમ ખાટલો લીધો પતરાના ફરજામાં, માથે કોઈ ભાડું તરે અને મેની તાણી બહુ. તે ભાડું ને બટેટાનું વધેલ પાણી પતરા ઉપર ઠેલીમાં ક્યાં ડોશીમાં કહે, હાય મારા ભાઈ. હા, ફોન બહુ ખેલા છે ને. આવો તો ઘડી કર્યા તળાવ ભરાઈ જાય. કૂતરાને પૂછ્યા હજી લોહી બંધ થયું નથી. બહુ પુણ્ય હોય તો વરસાદ હારા થાય અને બહુ પુણ્ય હોય તો પરજા હારી થાય. નકર પરજા થાય હવેડાના ડાટા કાઢે. હું એક ગામ ગયો તો, મેં કીધું બેન આ પલંકી મળે છે કે હેઠ મારો બાબલો હશે, ક્યાં નીકળ્યો ભમક ભમક કરતો. અતારના રતન આપણી પરજા કે 500 વેલ જેવા પુણ્ય કર્યા છે તો પરજા આપણને દબ્બે એવી થશે. અને કોકના બંધ તાળાને ઉપર પોદળા નાખ્યા છે, કોકના હુકાતા લુગડાની માથે સાંટા ઉડાડ્યા છે, તો પરદા થાય છે. ક્યાં ગયા તાર બાપા? તો કે આટલો બધો આંસકો માં તાર બજારે ગયા છે એમ કે ને, પણ એનો આટા અવળા હોય એમ કે. એક ભાઈ દાઢી વધારી અને છોકરો તેડ્યો, એમાં છોકરો સિંહમાં જો નાખવા. બેન લઈ ગયા દવાખાને. કે સાહેબ આ છોકરો ઝજકી ગયો, 3 દીથા સિંહ રાજમાં ઉભો થઈને ભાગે. એને બાપાજી તેડ્યો તો એને બાપુજી દાઢી વધારી રાખ બી ગયો. બીજી બેન 5 વર્ષનો તેડીને ગયા. સાહેબ આ ઉબકા એક ધારો કરે છે. અરે મારે એક જ દીકરો, શરીર તાજું ઊનું નથી થતું, ઉબકે ઉબકા 5 દીથા કરે છે.
એમ બાપુજી ઘડી તેડ્યો તો પોકો બિરાજ એમ બાપુજી 3 મહિને નાયો ને કાકલી ઊંઘી ગયો. અને આપણે સમજી જાય 35 વર્ષથી પૂરું વરસ પાક્યું નથી, પૂરું પાણી વર્યું નથી, આપણા પાપ કાંઈ જેવા નથી. પર 1 હોન 2 જમણ વરસાદ વરસ્યો તો તલ કાની આવ્યા એવા થઈ ગયા. એક બધું આવે તારો દીકરો હોય. ભગવાન દીકરા દે ને રળે નહીં ઠબકો લાવે એવા હોય કઈ દીકરા કહેવાય. પાણી બહુ પડ્યું પણ કઈ થયું જ નહીં. પ્રભુ તારા બાના નહીં પેલા તો કપાના ભાવ આવ્યા તો વળી એમને જાગતું જીવતું જીવ. અને હવે તો હીરાના શેઠિયા સમજી ગયા છે 3 મહિના કારીગરને પગાર ન દે. કારીગર કે પગાર લાવો ને કે ઉપરથી નથી આવ્યા, નિહરણી માંડો. અને હું ટિફિન ખાવા રોટલાની કર્યા કેવી કઠણ છે એ ખાનારને નથી ખબર. એ તો જોડાના વાદળા છોડતો, ભેંસની જીભ જેવા મોજા કાઢતો, બાથરૂમમાં ગીરી જાય જેમ જાળામાં હાહલો ગીરી જાય એમ. ક્યાં ગઈ? આવે શું કામ છે? ઊનું પાણી લાય, તમને ભાવે બાથરૂમમાં મૂકી ટાઢું લાય, રૂમાલ લાય, હાબુ લાય, પાટલો લાય, એકાદું માનું તું લે, તારા ભાંગી ગયા. મોઢું ધોઈને લૂસીને રોટલા નથી કર્યા. એમ ઘડી કથામાં ગયા, કથામાં જાય તો ઢીંઢું ભાંગી લાવું. હું હારા ને હારો મળે મળો. બૈરું કોક બારીમાંથી સાંભળી જાય ને કાં ફીણ ખાઈને કાં કુવામાં પડે. છોડીને આવડે ની શાનકીયું છોકરા રે ની શાના. અધવશ્ય જયારે બૈરું મરે તાર ખપ પડે ગઢી માના. ઉનાળે કરે ની સાહટીઓ વાળી જાવું પડે વાહુ. વાવણીમાં જયારે ધાંધા મરે તાર સેધે આવી જાય આહુ. છોડીને આવડે ની શાનકીયું છોકરા રે ની શાના. મુશે તાદન જુદો થયો હોય. પૂનમ કેરી મારો તને દેખું તું કહેજો નગર ભૂકા કાઢી નાખીશ. બૈરું રવાડામાં રોટલા ગળતો હોય ને આદમી પાણી આલે પાણી પીવા આવે ત્યારે હાથ કહી લે. તેમ કહેતા ને 5 જુદું થવું પૂનમ વહી ગઈ. આખો ખાતા અડધો ખાઈશું. મારે બાપુજી જે દેવું એ દે, બીજું મારા પીઠથી લાવીશ ભૂખ. ગંગાજીના ધોધ જેવું કુટુંબ હોય ને વેર વિખન કરી નાખે પ્રભુ તારા બાનાની પતરા. બહેનને લક્ષ્મીજીની ઉપમા આપી. શું કામ? કે 25 રોટલી 30 રોટલી એક જ હરખી થાય. નથી સરપંચના પૂછીને લોટ નોખો પાડતા, નથી ઘડિયાળમાં જોઈને વેરણા દોડવતા, પણ એક જ હરખી થાય. આ રોટલીમાં ફેર ક્યારે પડે? પીર જવાની ના પાડો તારે. હોપાળિયું હતા એવા જરાળા થાય. આમ કેમ થાય કે તાવડી નવીન ગેસ કનડ તો અમને ખબર છે શેમાંથી ભંભોટિયા નીકળ્યા છે. અને જો કો ગાલ્યો 200 રૂપિયા પમદારે જાજો કે ઢોકળા કરવા છે. આ બધું બાકા બાપા. હું એક આદમી રાંધીને ખાવા ગયો તો મને કહે 8.5 ગાજરના કેમ પડ્યા ગયા? મેં કીધું બેઠા બેઠા તૂટ્યા નહીં ભાઈ. અને ઉભો થવા ભૂંડો લાગ્યો. સગા ભાઈ બાઈ ના ગયો નાણા પતરાઓ પર હું ક્યાં હવે આનું શું થાય? મેં કીધું કાં ખાટના કડા થાય ને કાં હાકલ થાય બાપ. સાધુ આવીને કે નારાયણ હેરી આલે કોરો લોટ ને જા તારે ઘરી. મારું પુણ્ય કોરું, તારો આશીર્વાદ કોરું. એક હાથે લોટ આપીને 2 હાથે ખંખેરે તો 2 હાથ પવિત્ર થાય. પણ એક હાથે લોટ આપીને એ હાથ થાંભલે ભટકાડે. આ ખોરડા વીસી નાખવા. ઘણા ક્યાંક મોહનભાઈ ની દુકાને ગરાગી બહુ, પણ મોહનભાઈ હરડો શીખે રાખે, ગરાગી ન હોય. બાકી 2 ડબ્બા ભર્યા ને 2માં બકરા મોઢા નાખતા ગરાગી હોય. ગ્રાહક કોઈ વસ્તુ વિનાનું પાછું ન જાય, એનું નામ દુકાન કહેવાય. અત્યારે હીરામાં એની કોક નિહાકા મૂકતા, હીરાના ધંધા હાવ ખોટા તે કરો ને. ડોસ્યું અહીં બેઠા બેઠા નિહાકા મૂકે. અમારા છોકરા કે દૂના પદ્યમાં છે આગળ નથી આવતા. હીરા સોરેશ ક્યાંથી આગળ આવે? આગળ કઈ દોડી ન હોય છે? મનુ રવા દે બાપા, ખોટો ખર્ચો રવા દે ભાઈ. બોગા ભાઈ જાજા વરે વળતર આવ્યું. ઈશ્વરનો ધંધો અત્યારે માણસ કરી રહ્યો છે.
સંતો કહેતા કે હીરા તણો વેપાર તું હાસા ઝવેરીનો જાણનાર, વીરા તારે હીરા તણો વેપાર. હૈયા કેવી હાટડી કરજે, દેહના કરજે દ્વાર, મફતિયા તારી બેહે બજારે, રોકે દુકાનના દ્વાર. મૂડી વિનાના માણસ હારી કરીશની વેપાર, હાસિલ લેતા લફો જાશે બેયના માં તકરાર. જીવન કરતા જીભની કોઈ કિંમત હોય કરનાર, એવા ગ્રાહક જો મળે તો આપી દેજે ઉધાર, વીરા તારે હીરા તણો વેપાર. અત્યારે સાપ આમ નથી આવતું, 9 કરોડમાં ઉઠી ગયો, પાછો બેહી ગયો, ઉઠી જાય ને બાપા. આગળ વધવા 3 ઋતુના 3 શાક સાધુને દેતા. ઉનાળે કઠોળ, સોમાહે ગુવાર ભીંડો અને શિયાળે રીંગણા. સાધુ આંગણામાં આશીર્વાદ દેતા કે 1 ધણું દાન, 16 ગણું પુણ્ય. બકાલાનો આશીર્વાદ. નદીઓ નાળામાં પાણી ખૂટતા નહોતા. અત્યારે આપણે હુકલ ઘીહોડા ખાઈ માંગણને ક્યાંક દઈ. 9 હેન્ડલ મારીને પટ્ટો સડાવે ક્યાં ફૂટવા. બંકેટ 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 ઘીઉં મારું બેટું ઘીઉં. ગાયું ભેંસુના દૂધ નો જ્ઞાન, પૃથ્વીમાંથી પાણી વહ્યું ગયું, પ્રભુ તારા બાનાની પતરા. મંદિર આગું હોય ને હાહુ દર્શને જાય ત્યારે વહુ ધાબામાંથી જોવે બાઈજી ઓલી બજારે વૈયા ગયા. રહોડામાં જઈને જે તેનો બુકડો ભરે ક્યાં બાઈજી માળા ભૂલી ગયા. બહુ ટકા બબ્બલ. અરે બટા એમ કેમ કરો ટકા. અમે મંદિરમાં હાથી રહેતા, ફરદામાં ઢાંઢાને કુંડલાનો ગોળ દઈને હારો ગાંગડો મોઢામાં નાખી ક્યાં કોઠારી કે ખેતર ગયા હતા પાછો લઈ લઈ તરત. લોકોનો હાથ. દીધું રાખે ની દેવતા, કીધું રાખે ની વીર, ભરી સભામાં પૂર્યાતા 999 શીર. ભગવાનને 100 વીઘાનો કપા નહોતો, એને ઘરના મિલ નહોતા, પણ સેકન્ડમાં એનો સુકાદો આપી દીધો. અત્યારે બેનું કથામાં પાછા કીર્તન બોલે. તારે ભનવડી છે તું રામ નામ લે, જવાનીમાં જાણતો ન કે ક્યાં પ્રભુ છે, કયા થશે જાદરી લેખા લક્ષ્મી નારાયણ. બોલો બોલો. અરે આ તો તળેલા કહેવાય બાપા. બેનમાં 36 કળા. એને કામ ન કરવું હોય ને ત્યારે જેમ ઓસરીમાં ગાય હોય એમ હૂંચનો પાખો કરે. આમ કેમ થાય કે માથું બાઈ સાહકા દેશ બાપા. હુઈ જાઓ. આદમી બીમાર પડે ત્યારે બહારથી ડોસ્યું ખબર કાઢવા આવે. સાલા ઉતારેલ નાળિયેર જેવા માથા, લીંબુ જેવડા આંબોડા. કેમ બટા મારો દીકરો અઠવાડિયે છૂતર દવાખાને નથી ગયા? ના ના કાલ જાવું છું કે રેવાય આવ્યા કે હજી લાવ ને પાકવા દો, તારો ડો ભરી જાય. ઉઠો દવાખાને જાવું, ઉઠો. ખાધું નથી 8 દી થાય, કેમ બિચારો હાલી શકે? ફાળિયું વીંટીને ભૂખનો પગથિયું એવું સોગું મૂકીને ઉતાવળા હાલો 11:15 થયા, ડાક્ટર વયો જશે. ડાક્ટર અમારે દાથી હેરાણો, તમારા ભાઈ માથે આખી કમાઈને 8 દીધા. હાલો દવા. સાહેબ ખાય શું? તો મારા સાહેબ દાળ ભાત છે કંઈક દેજો. 2-3 મહિના પછી બેન બીમાર પડે ને આદમી કામે વયો ગયો હોય. આદમી 1:30-1:45 વાગ્યા આવે, હાથ પગ ધોઈને જ્યાં જાય. પણ બેન 10-10:30 વાગ્યે જાગે, લોટિયા સપટિયા નીકળી જાય. તી કે હરી નારાયણ હે મારા દાસ કરીને રહોડામાં જાય. આમથી ઘીની બરણી ઉતારે, આમથી લોટ ઉતારે, આમથી પ્રાયમાં કસડા કરીને માથે 500 ગ્રામ રાબ કરીને જેમ આ રાફડા મેરું જાય એમ વહી જાય. પછી આદમી 1:30-2 વાગ્યે જાય ઓરડામાં, તાર પંખો ઢીલો મૂકીને લોંગી આગી કરીને તાર કઈ ખાવું છે? ખાવ એમ તો ખાતું નથી. અરે મોહનભાઈ ની દુકાને સાધુ ચોખા આવ્યા, રાંધી દઉં, તમે સંભાળો. તારી ભરી થાય
શણગાર 15 છે, પણ 16મી શરીરની બોડી. શરીરની બોડી હોય તો જ શણગાર હારો લાગે, નકર કોક નહીં થઈનું લોહી પીતા. કાંતિભાઈ 3 વાર બુસ્કોટ હમા કર્યો પણ ફિટ નહીં થાવતો, પણ ઢીંઢું ગડર ઘણી વળી ગયું. આમાં બુસ્કોટ કરે હું બિચારો. સીતાજી માયરે આવ્યા હતા, દેહ શરદ નાખ્યા કે આ કોઈ જોગમાં આવ્યા છે. પૂનમનો સંત મધોમાં જાવે, દેવ સભાને ભલેરામ ભાવે, તઈ માતાજી માયરે આવે. 1નો રાજમી 1000નો કપડા. શણગાર 16મી એટલે શરીરની બોડી. શરીરની બોડી હોય તો જ શણગાર હારા લાગે. ને ઓલા હોના રૂપાના હાડલા નીકળ્યા છે ને, આપણે બસ સ્ટેન્ડે બેઠા ક્યાં પૂછવા આવે ગોળ જેવું, રસ્તેનો આવી બસ ક્યારે ઉપડે? આમાં મીંદડું કોની હંગીરું બાપા? હાડલો કે હવારનો દેખી થાઉં છું. હવે જો ખીતી મૂકે પોરો ખાઉં. બાંધનાર ને ન બાંધવે, પણ બીજો એને ઘરે જાય નાખીને 2 ભાઠા. હું ઉભો છું પણ હેરાન કરવા. માણસ પ્રાલબ્ધને ભૂસી નાખે છે, માણસ પ્રાલબ્ધને નવું લખે છે. પરજા માઈ કાંગલી શું કામ થાય છે? કે માણસ પાપ બહુ કરે છે. નકર ઢોરનો પગ આમ નહીં, માણસ છોકરાનો હાથ આમ હોય. લે વળી 30,000 વાલ બીજા નાખે 10 લોકમાં. એ ડાક્ટરને હળ નથી ઉઠતી, કાખલીમ કઈ રગ હુકાણી. લે ચાલે. આપણા વડવા તો 12 વાગે સોરે જાતા, અને સાધુ હુતા હોય ઘરે કહેતા જાય કે રોટલા તૈયાર કરો, કોઈ સંત ભૂખ્યા હોય તો હું હાથ કરી આવું. એ સંત લુંગી ઓઢીને હુતા હોય, એનો અંગૂઠો હલાવીને જગાડે, ભોજન કર્યા બાપુ? કે ના ના, ભગવાન કા દરબાર હે, ભજન હાલે, ઉઠો. ભરેલા આખા રીંગણા, 3 જાતના રોટલા, 4 જાતના સંભારી આંથણા, માખણ ઉતાર્યા વિનાની છાશ, તાહળીમાં સૂરમું ઘી નાખે, ક્યાં કરાળ ભોં આવે, મૂસું આવે. આમ સાધુ જમ્યા હોય. આનું વળતર ક્યાં મળે? પરજામાં. દીકરાના દીકરા ગોઠણ ઉપર વાળું કરો તાર ઘડીક રમીને વયા જાય, તમારો થાક ઉતરી જાય. પ્રભુનું રૂપ એની પાસે ઝાંખું પડે, પ્રભુ તારા બાનાની પતરાય. આ જમાડવાનું વળતર, પુણ્યનું વળતર. એક બેન ત્રીજે ઘરે ગઈ હાંસી ગોતવા, તે ડોશી બેઠેલા બેહી ગયેલ ગાગીર જેવું ડોકું. નભાઈ તારી હાંસી આઈ કેમ જાય? તા કે માં હળવા બોલો, હું વાસણ ઉટકતી ને 3 વાર રહોડામાં કૂતરું ગયું, મારી પાસે કાંઈ નહોતું, મેં કર્યો હાંસી નો ઘાત, પાંખડું પેટમાં ગીર ગયું, કૂતરું આઈ પાયું. મેરે ને કૂતરાને હાંસી મારે, પરજા કેવી થાય? બરોબર મહેમાન જમવા બેહે, ઘરધણી કે કરો હરિહર. એ વખતે પરજા વાંસળીની કોરે ઊંધી કાથરેટ એવું પેટ માથે ગુલ્ફીના રગેડા, અને 2 નાકની પૂરામાં કપાનો તોલ હાલતો એમ પરપોટા થતા હોય. ગરધણી કે કરો હરિહર. એ વખતે પરજા કે બા ડબલું ક્યાં છે? ડબલું ગોતે ગોતે ક્યાંક ભુહાડીઓ વાળી દીધો હોય, જેમ કઢીનો વાટક્યો ઠેબે સીડ્યો હોય. નરપતિ નીતિના હીન, પરજા એની પાપણી, પિતા પેટના મેલા, એના પુત્રે પારખ્યા, પ્રભુ તારા બાનાની પતરા.